15 થી 20 વ્યક્તિઓ એને માર્યો એટલે એને એની બાઇક એને છોડીને એનો જીવ બચાવીને અંદર ગલીમાં ભાગી ગયો. નોકરીથી છૂટી નહીં ધોઈને એના બીજી નોકરીમાં જતો હતો. તે અમારા ત્યાં આવ્યો ને એને એવી રીતે માર્યો. પછી અમારા ત્યાં સોસાયટીમાં આવીને ફરી અમે એને બચાવ્યો અને તો અમારા પર બી એ લોકોએ પથ્થરમારો કર્યો. પ્લસ અમે અરજી આપવા પોલીસને બોલાવી ગાડી એ ભાઈને બેસાડી ગયા. અમે અરજી આપવા નીકળતા હતા એ ટાઈમે એ લોકો PCR ગઈ. પછી પાછા આ જે પથ્થરમારો તમે જોયો એ પથ્થરમારો એ લોકોએ આવીને કર્યો. અત્યારે કશું બી થાય અંદર ગલીમાં આવીને એ લોકો મારીને જાય છે. તુલજાનગરથી કોતા તલાવડી અંદર તલાવડીમાં બેસીને ચર્ચ, ગાંજો, દારૂનો ધંધો, દેશી દારૂનો ધંધો, ઇંગ્લિશનો ધંધો એ બધું કરે છે એ લોકો. અને અમારા ત્યાંના છોકરા અત્યારે નાના બધા મોટા છે. અત્યારે બધા નાઇટ નોકરીવાળા હોય, કોઈ સવારે મોર્નિંગ હોય. અત્યારે આ કાળી રાતે આ લોકો આવા ધંધા કરે. સવારે ઉઠીને કોઈથી નોકરી ધંધો જવાય? આ બૈરા અમે 3 મંથ મેં પ્રેગ્નેન્ટ છું. આ નાના બાળકો લઈને અમે છોડીને અત્યારે અમારા મીકીને અત્યારે અહીંયા અમે આવ્યા છે. કશું થાય તો કોણ જવાબદારી થાય? એ કોતા તલાવડીથી આવ્યા છે. અમે ઓળખતા નહીં. આ નામ રહ્યા એમનું નામ છે. આ નામનું લિસ્ટ રહ્યું. અમે નામ નથી મને ખબર. બોલશો? પરમાર વિશાલ, ઋત્વિક પરમાર, અક્ષય રાઠવા, રોહિત શેખાવત, સંજય રાઠવા, ઈશ્વર બારોટ, કિરણ બારોટ, ચિત્ર કાંચો, હેમુ, કાલુ, રાહુલ ઠાકુર, રવિ માળી, રાજેશ જાદવ, પરેશ રાઠવા, અજીત દંતેશ્વર આ બધા અહીં આગળ ટોળો વળીને જ્યારે ફરિયાદ આપવા જતા હતા તો પથ્થરમારો કર્યો અને બધાને પાછા પકડ્યા. સાથે આજે આ વિસ્તારની અંદર બધા એવા પણ છે જે મજૂરી કરીને જીવે છે, સવારે કામ કરવા જાય છે, બપોરે આવતા જતા હોય, નોકરી જતા હોય. આ જ રીતે જો પથ્થરમારો કરે તો કોઈકને જાનહાનિ થવાનો પણ સંભવ છે. તો અમે એવી આશા રાખીએ છીએ કે અમને પોલીસ તરફથી પણ સપોર્ટ મળે અને અમારા બાળકોની રક્ષા થાય એ હેતુ કંઈક આગળ કાર્યવાહી કરે લોકો. અત્યારે પોલીસ આવીને જ ગયા છે. જાણ કરી તો PCR જતાની વારમાં તૈયારીમાં પથ્થરમારો થયો છે. પેલા ભાઈને અમે આગળ મોકલ્યા ને અમે જાતે અરજી કરવા જતા હતા. બધા બૈરા અમારે કે રોજ રાતે આ ધંધો અમને પોસાય ના. પરમ દિવસે રાતે અહીંયા આગળ પરમ દિવસે સાંજે બનાવ બન્યો તો એના પછીનું આ ચાલુ છે. એ ભાઈ હોસ્પિટલમાં હતા ત્યાં સુધી આ છોકરાઓ રાઉન્ડો મારતા હતા. આજે ભાઈને કાલે ડિસ્ચાર્જ મળ્યો છે આજે. અને આજથી એ લોકોએ ફરી આ વસ્તુ કર્યું. અમારે ઘરે કામ ધંધો હોય હા એ બધો મેટર છે. પણ અમારા ત્યાંના છોકરાને બહારના વ્યક્તિને મારીને અમારા ત્યાં ઘૂસ્યા ને પછી અમારા ત્યાંના બધાને મારવા માટે આ પથ્થરમારો કર્યો. આ તે બૈરાને એક બાતો પડ્યા ને તો એમના છાતીમાં દુખાવો થઈ ગયો છે. પોલીસ વાળાએ અત્યારે 2 વાર અમે અરજી આલી. એવું કે છે તમે ત્યાં આવો. ત્યાં અમે જઈએ છીએ, કશું કરતા નથી. અમે આજે કશું થાય નહીં ને તો અમે સવારે નર્મદા ભવન 10 વાગે જઈશું, આગળ કાયદેસરનું કરીશું. અને એ લોકોને જે કેસ થાય છે ને તો ત્યાંના દારૂના ધંધા જે કરે છે ને એ મેન વ્યક્તિ જઈને એમને છોડાવી લાવે છે. રાતે અમારા છોકરા નોકરીઓથી આવતા હોય ને આવી રીતે રોકીને મારે. અમાર તો બૈરી છોકરા વાળા છે, નાના છોકરા વાળા છે અમાર તો. એમને હું એ તો હથિયારો લઈને આવીને હવે મારીને થયું નહીં. જે હથિયાર હાથે આવશે ને હથિયારથી કશું જો થઈ જશે તો પછી કોણ જવાબદારી લેશે? પોલીસ એને મારી નાખશે. આ બેન પછી કોણ જવાબદારી લેશે? આ બેન વિધવા છે, એમના બે નાના છોકરા છે. છોકરાને અત્યારે મારવા આયેલા બેરે છોડાયો એને. અમે તો વિધવા મારે તો કોઈ આગળ પાછળ છે નહીં. કોનો સહારો? નગર બે અને મારા છોકરાને થાય એને તો હું કોને કહેવાનું? અને બાગમાં ત્યાં કોતા તલાવડી બાગ છે ને ત્યાં દારૂ પીવે, જુગારનો ધંધો બધો જ એ લોકો ત્યાં અંદર કરે છે. મારા છોકરાને બેરે છોડાયો મારવા આયેલા તે. અમારે આ વસ્તુ અમને જોઈએ નહીં. આવો અમારા છોકરાઓને હેરાન કરે ડેલી આવી રીતે મારે. મરી જશે, મર્ડર થશે ત્યારે તંત્ર જાગશે. કોઈની લાશ પડશે ત્યારે કશું એક્શન લેશે. અમારે કશું નહીં. એ લોકો અમારે ત્યાંનું કોઈને બી કશું થયું જવાબદારી એમની લેશે. કાલે ખંજરો સાથે એ લોકો કેટલાય દિવસથી નોકરી નહીં જતા. 50 થી 100 જણ અત્યારે પથ્થરમારો કરવા માટે આવ્યા હતા. અમે કેસ FIR કરાવવા જતા હતા. અમે બનવાના છે, ડોન બનવાના એવું કે છે. એ તમે કેતા અમે ડોન છે. અને આખો દિવસમાં એ લોકો ખંજર ને પોકેટમાં ઘાલીને લઈને ફરે. કોઈની મરી જશે તો કોઈ જવાબદારી કોણ લેશે? અમારે એવું